આજે ઈદે મિલાદના 7 તારીખના જુલુસમાં લોકો શાંતિથી હર્ષોલ્લાસથી પોતાનું જે ઉત્સવ છે મનાવી રહ્યા છે અને આજે કોમી એકતાનું એક પ્રતિક સમાન બધી જ જગ્યાએ માનનીય પોલીસ કમિશનર સાહેબ, અહીંના લોકલ ધારાસભ્ય અરવિંદ રાણા સાહેબ તથા તમામ ઉપસ્થિત રહ્યા અને હિન્દુ અને મુસ્લિમની એકતા જે છે એના પ્રતિક સમાન આ જુલુસ નીકળી રહ્યું છે. કાલે ગણેશ ના જે વિસર્જન થયું છે એ પણ એકદમ હર્ષોલ્લાસથી થયું. આજે ઈદે મિલાદ પણ હર્ષોલ્લાસથી થશે અને શાંતિથી સૌ આનંદ કરશો ને દર વર્ષે આ રીતે ઉજવણી થતી રહે. મારું નામ સબીરભાઈ દરા. અહીંયા આપણે ગોપીપુરાની અંદર જે ખ્વાજા ટ્રસ્ટની જે મેડિકલ ઓફિસ છે ત્યાં જે અમારા પેગમ્બર સાહેબનું વિલાદનું દિવસ હતું, જે ફ્રાઇડે દિવસનું, એને જુલુસ આજે રવિવારે નીકળ્યું હતું. કેમ કે ગણપતિનો તહેવાર હોવાથી કોમી એકતાનો માહોલ બનાવવા માટે અમે એક દિવસ લેટ કર્યું જુલુસને કે ભાઈ ગણપતિવાળા બી પહેલાં નીકળી જાય, એના પછી આપણે ઈદ મિલાદનું જુલુસ કાઢીશું. આજે જુલુસ જેમ નીકળ્યું હતું તો એમાં અમે ખાસ પ્રોગ્રામ રાખ્યું છે. એમાં અમે ત્યાં જે ગોશા રાખ્યું છે જમવા માટેનું. એના અલાવા અમે ખાસ 40 કિલો કેક બનાવ્યું છે. એમાં માટે અમે ખાધા સુરત શહેરના જે ડીસીપીના જે છે નિકુંજ સર ઓર આપણે જે છે બીજા જે સિંગમ સર જો એ બેને અમે બોલાવ્યું હતું. એના હાથથી અમે કેક કપાવ્યું અને લોકોને તકસીમ કરવા માટે આપ્યું છે. આજે આ કેક અમે કમસે કમ 16 વર્ષ કાપીએ છીએ. અમે આ કેક કાપી અમે જે લોકો અહીંયા દૂધ આવે છે એ લોકોને તકસીમ કરી દેશે અને બીજો બી ઘણો બધો અમે લંગરખાનો ચલાવીએ છીએ. અમારી સંસ્થામાં બહુ આયોજન છે. વર્ષના અમારે 50 પ્રોગ્રામ કરીએ છીએ. અમે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી દવા ફ્રી વિતરણ કરીએ. મેડિકલ સ્ટોર છે, સોનોગ્રાફી છે, લેબોરેટરી છે, એ બધા અમે ચલાવીએ છીએ. અને એના અલાવા બીજા અમે એટલા પ્રોગ્રામ કરીએ છીએ કે કોમી એકતાના કે જેની કોઈ યાની કે અમારી પાસે સીમા નથી. અને વર્ષમાં 2 વખત અમે ફ્રી દવાનો પ્રોગ્રામ કરીએ. એમાં કમોબેશ 1 લાખ દવા ફ્રી અમે જરૂરતમંદ આપીએ છીએ. બિલકુલ તમારી વાત બિલકુલ સાચી છે. હું તમને સમજ કરું છું કે એની અંદર આગળ વધવું જોઈએ, એની અંદર કોશિશ કરવી જોઈએ. અમારું ટ્રસ્ટ જે છે એજ્યુકેશનમાં કામ કરી રહ્યું છે, બહુ મોટા પાયે કામ કરી રહ્યું છે કે માણસને અમે સ્કોલરશીપ આપીએ છીએ ખાસ કરીને કે બચ્ચા જે નથી ભણતા ભણીને આગળ વધે અને પોતાનું ભવિષ્ય બનાવે.